નવસારી મહાનગરપાલિકાએ 15 કરોડના બાકી વેરા વસૂલવા કડક ઝુંબેશ છેડી છે। મ્યુનિસિપલ કમિશનરના આદેશથી બાકીદારોના જોડાણો કાપવા અને મિલકતો સીલ કરવાની કાર્યવાહી તેજ કરાઈ। ત્યારે બીજી તરફ વિપક્ષે સામાન્ય જનતાને હેરાન કરી મોટા ઉદ્યોગપતિઓને છાવરવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે। એટલે શું છે આક્ષેપ પ્રતિ આક્ષેપ, સાંભળીએ। અમે વોર્ડ વાઇઝ લિસ્ટિંગ પણ કર્યું છે, લિસ્ટિંગ બહાર પણ પાડ્યો છે। જે ડિફોલ્ટર છે એની યાદી જે છે પ્રેસ નોટ માધ્યમથી પણ અમે સર્ક્યુલેટ કરી છે। અત્યારે અમે આગ્રહ કરી રહ્યા છીએ કે એમને બહુ વધારે કડકાઈ નહીં કરવી પડે, આના માટે જે છે આ વેરો સબમિટ કરી દો। છેલ્લે જે છે અગર લોકો વેરો ડિપોઝિટ નહીં કરાવશે તો આના સામે અમે જે છે બીયુ પરમિશન કેન્સલ કરવાણીથી લઈને બાકીની જે પણ કાર્યવાહી અમારા એક્ટ હેઠળ જે પોસિબલ છે એ બધી કાર્યવાહી કરવાની રહેશે। તમે એકને ગોળ અને બીજાને ખોળ આપો તે રીતે યોગ્ય નથી। તમારા લાખો રૂપિયાના વ્યવસાય વેરા બાકી છે, કંઈક એટલા વર્તમાન શાસકોના સગાવાલાના બી વેરા બાકી છે, દુકાનદારોના વેરાના ભાડા બાકી છે પાલિકાના। એના માટે તમે આટલી સખત કાર્યવાહી નથી કરતા અને સામાન્ય 1000, 2000, 1500 રૂપિયા બાકી હોય તેને તમે આટલા હેરાન કરો તે વ્યાજબી નથી। અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે, લોકોને જીવવાના ફાંફા છે, ભાડું ભરવાના ફાંફા છે, મોંઘવારી છે, ત્યારે એને રાહત આપવી જોઈએ કે વધારે મોટો વેરો બાકી હોય તો એને હપ્તા ગોઠવી આપવા જોઈએ, એવી મારી લાગણીને માનવી છે।